આણંદના રાજા રણછોડરાય માર્કેટમાં 86 ગેરકાયદે દુકાનો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું। આણંદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટેની સૌથી મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કરોડો રૂપિયાની સરકારી જમીન સંપાદિત કરવા માટે વહીવટી તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે। આણંદ શહેરના હાર્દ સમાન રાજા રણછોડરાય માર્કેટમાં નગરપાલિકા તંત્રે વહેલી સવારથી જ વિશાળ બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરી છે। આ માર્કેટમાં લાંબા સમયથી ઊભી કરી દેવામાં આવેલી 86 જેટલી અનઅધિકૃત દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી છે, જેનાથી કરોડોની કિંમત ધરાવતી કિંમતી જમીન દબાણમુક્ત થઈ છે। વહીવટી તંત્રની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહીના વિશ્લેષણ મુજબ નગરપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવા માટે કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતાં આખરે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી। સ્થાનિક વહીવટી અધિકારીઓ અને પોલીસનો કાફલાની હાજરીમાં હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરના આયોજનબદ્ધ વિકાસ અને ટ્રાફિકની સમસ્યા નિરાકરણ માટે આ કિંમતી જમીન ખુલ્લી કરાવી અનિવાર્ય હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ના ટીપી સ્કીમ 1 ના ફાઇનલ પ્લોટ નંબર 269, 270 અને 271 કે જે મહાનગરપાલિકાની માલિકીનો છે અને ઓપન સ્પેસ હેતુથી ફળવાયેલો છે, એ અત્યારે અમે કાચા પાકા લગભગ 87 જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। વેપારીઓનો આક્ષેપ હશે, પણ અહીંયા ધમધમતો વિસ્તાર છે, તો રજાના દિવસે કાર્યવાહી કરીએ તો સરળતાથી થઈ શકે એ હેતુસર અને ટ્રાફિક નિયમન સરખું રહે એ માટે આજે રજાના દિવસે કાર્યવાહી હાથ ધરી।